સમાચારોની શરૂઆત કરીએ તો આણંદમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। પેટલાદના પાડગોલ ગામની શાળાઓ બાળકોના જીવ જોખમમાં મૂકે છે। જે રીતે પાડગોલ ગામની પ્રાથમિક શાળાએ જોખમી પ્રવાસ યોજ્યો હતો। વિદ્યાર્થીઓને ટ્રકમાં પ્રવાસે લઈ જવાયા હતા। ટ્રકમાં પ્રવાસે લઈ જતા વિડીયો પણ સામે આવ્યા હતા, જેમાં આ પ્રકારના પ્રવાસની ઉચ્ચ સ્તરે જાણકારી પણ નહોતી આપવામાં આવી। મંજૂરી વગર ટ્રકમાં લઈ જવાયા હતા બાળકોને પ્રવાસે। પાડગોલ ગામની પ્રાથમિક શાળાની આ ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં બાળકોને જોખમી રીતે પ્રવાસે લઈ જવામાં આવ્યા છે। આ પ્રકારની કોઈ પણ જે રીતે મંજૂરી પણ લેવામાં નથી આવતી અને બાળકોને પ્રવાસે લઈ જવામાં આવે છે અને જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે હાથ ઊંચા કરી દેવામાં આવે છે। આ પ્રકારની ગંભીર બેદરકારી શાળાઓ દ્વારા અવારનવાર કરવામાં આવતી હોય છે। મંજૂરી વગર જ પ્રવાસે લઈ જવામાં આવતા હોય છે અને મંજૂરી વગર ટ્રકમાં બેસાડીને પ્રવાસે લઈ જવાની આ ઘટના આણંદની શાળાની સામે આવી છે। આણંદની શાળાની આ ગંભીર બેદરકારી, પેટલાદના પાડગોલ ગામની આ શાળા કે જેણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા છે। પાડગોલ ગામની આ પ્રાથમિક શાળા કે જેણે જોખમી રીતે બાળકોને પ્રવાસ કરાવ્યો હતો। ટ્રકમાં બેસાડીને વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા। આ ટ્રકમાં લઈ જવાની મંજૂરી કોણે આપી? આ ટ્રકમાં પ્રવાસે લઈ જવામાં જે રીતે આ જોખમ ઊભું થયું છે તેની મંજૂરી કોણે આપી? તેવા અનેક સવાલો થાય। આ પ્રકારની પ્રવાસની ઉચ્ચ સ્તરે જાણકારી પણ આપવામાં નથી આવતી અને છતાં આ રીતે જોખમી રીતે બાળકોને, વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવામાં આવે છે। આ ઘોર બેદરકારી આણંદની શાળાની સામે આવી છે। હવે સવાલ એ થાય કે આની સામે શું પગલાં લેવામાં આવશે કે પછી આ વાતને દબાવી દેવામાં આવશે? આ ઘોર બેદરકારી કે જેમાં નિર્દોષ બાળકોનો જીવ જાય છે, જે રીતે પ્રવાસે લઈ જવામાં આવે છે, કોઈને કહેવામાં પણ નથી આવતું, મંજૂરી લેવામાં નથી આવતી અને બાળકોને ટ્રકમાં બેસાડીને પ્રવાસે લઈ જવામાં આવે છે। 123 બાળકો હતા કે જેને આ રીતે ટ્રકમાં બેસાડીને પ્રવાસે લઈ જવામાં આવ્યા છે। 123 બાળકો કે જેનો જીવ આણંદની શાળાએ જોખમમાં મૂક્યો છે। આ બહુ જ મોટો પ્રશ્ન છે કે કેમ આ ટ્રકમાં બેસાડીને બાળકોને લઈ જવામાં આવ્યા છે। આ તો વિડીયો સામે આવ્યો એટલે આ સમગ્ર ઘટના સામે આવી છે, બાકી કોઈની મંજૂરી પણ નથી લેવામાં આવી, કોઈને કહેવામાં પણ નથી આવ્યું અને ટ્રકમાં બેસાડીને 123 બાળકોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે। આણંદની આ શાળાની આ ઘોર બેદરકારી અને આ માત્ર એક શાળાની વાત નથી આવી, અનેક ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે કે જ્યાં બાળકોને કોઈ પણ સંસ્થાને અગાઉ જે રીતે ઉચ્ચ સ્તરે કહેવામાં નથી આવ્યું અને છતાં બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા છે અને પછી આવી કોઈ ઘટના બને છે, કોઈ એવી ઘટના બને કે જ્યાં આ બાળકોનો જીવ જોખમમાં મુકાય। આ ટ્રકમાં બેસાડીને પ્રવાસે લઈ જવાની મંજૂરી કોણે આપી? વિદ્યાર્થીઓને ટ્રકમાં પ્રવાસે લઈ જવામાં આવ્યા છે। યશદીપ ગઢવી આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। યશદીપ, આણંદમાં આ શાળાની ઘોર બેદરકારી, 123 બાળકોને ટ્રકમાં બેસાડીને પ્રવાસે લઈ જવામાં આવ્યા, શું વિગતો? જી હા, જે પ્રમાણે આજે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, તેમાં આણંદમાં એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રકમાં બેસાડીને ખુલ્લામાં વિદ્યાનગર અને કરમસદનો વડતાલનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો। મહત્વનું છે કે કોમર્શિયલ સાધનનો ઉપયોગ કરાતા આ સમગ્ર ઘટના પર ખૂબ જ ગહેરા પ્રતિસાદ ખોલીને સામે આવી રહ્યા છે। બિલકુલ યશદીપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જે રીતે આ ઘટના સામે આવી છે, આ શાળા, આણંદની શાળાની આ ગંભીર બેદરકારી જે સામે આવી છે, 123 બાળકોના જીવ જોખમમાં મૂક્યા છે। અનેક સવાલો થાય કારણ કે આ કોની મંજૂરીથી ટ્રકમાં પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા? આ શાળાની આ પ્રકારની બેદરકારી જેમણે દાખવી છે, આ કેવી રીતે શક્ય બની શકે? આ કેવી રીતે આ બેદરકારી દાખવવામાં આવી? શું આ પ્રવાસને લઈને કોઈ મંજૂરી લેવામાં આવી હતી? આ સૌથી મોટો સવાલ છે। મંજૂરી વગર જ શું બાળકોને, 123 બાળકોને લઈ જવામાં આવ્યા હતા? વિદ્યાર્થીઓ સાથે કોઈ બનાવ બને તો જવાબદાર કોણ? બાળકોને ઘેટા બકરાની જેમ પ્રવાસે લઈ જવા એ જરૂરી હતા? આવા અનેક સવાલો થાય કારણ કે બાળકો જેમને કોઈ જ વસ્તુની કંઈ ખબર નથી, એમને તો તમે કહેશો એ ત્યાં બેસી જશે, તમે ટ્રકમાં બેસાડશો એ તો બેસી જશે, પણ એ તમારી જવાબદારી છે કે આ 123 બાળકોનો જીવ જોખમમાં ન મુકાય તે રીતે તમે પ્રવાસે લઈ જાઓ અને પ્રવાસે લઈ જવાની મંજૂરી શું તમારી પાસે હતી? ટ્રકમાં બેસાડીને પ્રવાસે લઈ જવાની શું તમે મંજૂરી માંગી હતી? શું આ રીતે પ્રવાસે લઈ જવાની કોઈની પાસે તમે મંજૂરી માંગી હતી? વિદ્યાર્થીઓની સાથે કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ? શું આ આણંદમાં જે આ શાળા છે, આ પેટલાદના પાડગોલ ગામની આ શાળા, શું એ જવાબદારી લેશે કે આ 123 બાળકોના જીવ એમણે જોખમમાં મૂક્યા છે? શું એ જવાબદારી સ્વીકારવા એ તૈયાર છે?
કોની મંજૂરીથી ટ્રકમાં પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા? આવા અનેક સવાલ થાય. આ એવા સવાલ છે જે દરેક માતા પિતાએ પણ આ શાળાને પૂછવા જોઈએ. માતા પિતાની પણ આ જવાબદારી કહેવાય, કારણ કે 123 બાળકો આ સંખ્યા નાની નથી અને આ 123 બાળકોને ટ્રકમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. આ પાડગોલ ગામની પ્રાથમિક શાળાએ આજે જોખમી પ્રવાસ યોજ્યો હતો. શું એની જવાબદારી, શું એની જે નોટિસ જે છે કે પછી જે એની જવાબદારી હોય, એની કોઈ પરવાનગી હોય, શું લેવામાં આવી હતી? કોઈ પાસે આ લિખિતમાં આ લઈ જવા માટેની, ટ્રકમાં પ્રવાસે લઈ જવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી? આ સવાલ થઈ રહ્યા છે, કારણ કે 123 બાળકોનો જીવ આ પ્રાથમિક શાળાએ જોખમમાં મૂક્યો છે. આ પ્રકારની શાળાની બેદરકારી કેમ ચલાવી લેવામાં આવે છે? 123 બાળકો, જો એનો જીવ જોખમમાં મુકાય છે, ટ્રકમાં બેસાડીને આ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે, ત્યારે આ જવાબદારી એ શિક્ષિકા, એ શિક્ષકોની પણ હોય કે જેમણે આ બાળકોને ટ્રકમાં બેસાડ્યા છે. બાળકોને આ રીતે ઘેટા બકરાની જેમ પ્રવાસે લઈ જવામાં આવ્યા છે, ત્યારે અનેક સવાલ ઉભા કરતી આ ઘટના આણંદથી સામે આવી છે. પાડગોલ ગામની પ્રાથમિક શાળા કે જેણે આ જોખમી પ્રવાસ યોજ્યો, 123 બાળકોના જીવ જોખમમાં મૂક્યા. આણંદની આ પ્રાથમિક શાળાની જે રીતે આ જોખમી પ્રવાસ યોજવામાં આવ્યો છે, આપણે અનેક જે અધિકારીઓ છે એમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો. પ્રાથમિક શાળાના જેટલા પણ હેડના ટ્રસ્ટીઓ હોય, એમના જે સંચાલકો હોય, એમને પણ ફોન કરવાનો આપણે પ્રયત્ન કર્યો, પણ નહીં. 123 બાળકોના જીવ જોખમમાં મૂક્યા તો મૂક્યા. અમે કોઈના ફોન નથી ઉપાડવાના, કોઈને જવાબ નથી આપવાના, આ સાબિત થાય છે.